નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલની સિરીઝ ચાલુ કરેલી છે એમસીક્યુની, એમાં પાર્ટ 7 આવ્યા છે. અને જે મિત્રોએ 1 થી 6 સુધીના વિડીયો ના જોયા હોય તો એ જોઈ લેજો. જે આપણું એક પ્લેલિસ્ટ બનાવેલું છે આપણે ચેનલ પર, સ્પેશિયલ પોલીસ ભરતીનું, તો તેમાં જઈને જોઈ લેવા. અને આપણે તમને ખબર જ છે કે ઇતિહાસના જે એમસીક્યુ છે, એમસીક્યુ ટાઈપ આપણે અહીંયા વિડીયો બનાવીએ છીએ. એ સિવાય પણ અન્ય ઘણા વિડીયો બનાવેલા છે, તો એ જોજો, તમને પરીક્ષામાં જરૂરથી ઉપયોગી થશે. તો આજે આપણે પાર્ટ 7ના પ્રશ્નો જોઈશું. તો પ્રશ્ન જોઈએ એ પહેલાં તમને જણાવી દઉં કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મારે વારંવાર કેવું સારું નહીં લાગતું, પરંતુ મિત્રો તમે ચેનલને વિડીયો જોવો છો, તમને કન્ટેન્ટ પસંદ આવતું હોય તેમ છતાં પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરતા, એટલા માટે મારે વારંવાર કહેવું પડતું હોય છે. તો બને એટલો ચેનલને સપોર્ટ કરો એવી આશા રાખું છું. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1 આવશે. નીચે આપેલ વિધાન તપાસો. વિધાન 1 છે ખાલસા નીતિના જનક. વિધાન 2 છે રેલવેની શરૂઆત કરનાર. વિધાન 3 છે પેશવાઓના પેન્શનનો અંત લાવનાર. અને વિધાન 4 છે જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરનાર. ઉપર દર્શાવેલ વિધાન અનુસાર નીચે આપેલ વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરવાનો. આપણને ઉપર 4 વિધાન આપ્યા છે, તો તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો ઓપ્શન એ છે ડેલહાઉસી, ઓપ્શન બી કેનિંગ, ઓપ્શન સી વોરન હેસ્ટિંગ અને ઓપ્શન ડી છે વિલિયમ બેન્કિંગ. એટલે કે આ મતલબ જે ખાલસા નીતિના જનક, રેલવેની શરૂઆત કરનાર, આ 4 જે આપ્યા છે એમાંથી કોણ છે? તો જોઈએ પ્રશ્ન નંબર 1 નો સાચો જવાબ આવશે ઓપ્શન એ ડેલહાઉસી. ડેલહાઉસીના સમય દરમિયાન ખાલસા નીતિના જનક ડેલહાઉસીને ગણવામાં આવે છે. રેલવેની શરૂઆત તેમના સમયમાં થઈ હતી. પેશવાનો જે પેન્શનનો અંત લાવનાર પણ ડેલહાઉસી હતા. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના પણ ડેલહાઉસી દ્વારા કરવામાં આવી હતી. ચાલો તો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 છે આપણો. પ્રથમ વસ્તી ગણતરી કોના કાર્યકાળ દરમિયાન થઈ હતી? ઓપ્શન એ છે લેટન, ઓપ્શન બી છે લોર્ડ મેયો, ઓપ્શન સી રિપન અને ઓપ્શન ડી છે ડબરીન. પ્રથમ વસ્તી ગણતરીનો કોના સમય દરમિયાન પ્રથમ વસ્તી ગણતરી થઈ હતી? તો જોઈએ પ્રશ્ન નંબર 2 નો શું જવાબ આવે છે. તો અહીંયા આવશે ઓપ્શન બી લોર્ડ મેયો. જે લોર્ડ મેયો છે જેમના કાર્યકાળ દરમિયાન પ્રથમ વસ્તી ગણતરી થઈ હતી. ચલો તો પ્રશ્ન નંબર 3 આવ્યા. પ્રશ્ન નંબર 3 છે પ્રથમ વાઇસરોય અને અંતિમ ગવર્નર જનરલ તરીકે કોણ હતા? ઓપ્શન એ ડેલહાઉસી, ઓપ્શન બી વિલિયમ બેન્ટિક અને ઓપ્શન સી કેનિંગ, ઓપ્શન ડી છે હેસ્ટિંગ્સ. પ્રથમ વાઇસરોય અને અંતિમ ગવર્નર જનરલ તરીકે કોણ હતા? તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ આવશે ઓપ્શન સી કેનિંગ. કેનિંગ કે જે પ્રથમ વાઇસરોય ગણાતા અને અંતિમ ગવર્નર જનરલ તરીકે પણ ઓળખાતા હતા. ચલો આગળ જોઈએ આપણે. પ્રશ્ન નંબર 4 છે. 1 નંબર પર રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો. 2 છે 1857નો વિપ્લવ. 3 પોર્ટફોલિયો પદ્ધતિના જનક. 4 નંબર પર છે 1862માં મદ્રાસ, કલકત્તા તથા મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના. ઉપર દર્શાવેલ વિધાન અનુસાર કોના કાર્યકાળ દરમિયાન આ ઘટનાઓ બની હતી? જે આ ઘટનાઓ 4 આપી છે એ ઘટનાઓ કોના કાર્યકાળ દરમિયાન બની હતી? તો જોઈએ ઓપ્શન એ માં વોરન હેસ્ટિંગ આપ્યું છે, ઓપ્શન બી માં વિલિયમ બેન્ટિક, ઓપ્શન સી ડેલહાઉસી અને ઓપ્શન ડી છે કેનિંગ. તો આ 4 જે ગવર્નર આપ્યા છે તો તેમાંથી કોના કાર્યકાળ દરમિયાન આ ઘટનાઓ બની હતી? તો પ્રશ્ન નંબર 4 નો સાચો જવાબ આવશે ઓપ્શન ડી કેનિંગના સમય દરમિયાન. કેનિંગના સમય દરમિયાન રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો પીટાયો હતો. 1857નો વિપ્લવ પણ થયો હતો. પોર્ટફોલિયો પદ્ધતિના જનક તરીકે પણ કેનિંગને ગણવામાં આવે છે. 1862માં મદ્રાસ, કલકત્તા તથા મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના થઈ હતી. તો આ સમય દરમિયાન કેનિંગ નો કાર્યકાળ ચાલતો હતો. પછી છે પ્રશ્ન નંબર 5.
પ્રશ્ન નંબર 5 છે કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ છે 1885, ઓપ્શન બી છે 1785, ઓપ્શન સી 1786 અને ઓપ્શન ડી 1888. અહીંયા આપણે જે કોંગ્રેસ પાર્ટી છે તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ આવશે ઓપ્શન એ 1885. 1885ની સાલમાં કોંગ્રેસની સ્થાપના થઈ હતી. બરાબર, તો આપણે પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ આવશે ઓપ્શન એ 1885. પછી છે પ્રશ્ન નંબર 6 નીચે આપેલ જોડકા યોગ્ય રીતે ગોઠવો. આપણને એ અને બી બે સાઈડના બે પાર્ટ આપ્યા છે જેમાં આપણે જોડકા ગોઠવવાના છે. તો એ પાર્ટમાં 1 નંબર બંગાળના ભાગલા, 2 નંબર પર છે મુસ્લિમ લીગની રચના, 3 નંબર પર છે સુરતમાં કોંગ્રેસના ભાગલા, 4 નંબર પર છે મોરલો મિન્ટો સુધારો. સામેની બાજુ બી બાજુ આપ્યું છે એ ઉપર 1909, બી પર છે 1907, સી પર છે 1906 અને ડી પર છે 1905. આપણે પ્રશ્ન નંબર 6 નો સાચો જવાબ આવશે એની જોડણી જોડીએ કઈ રીતના થશે તો જોઈએ. બંગાળના ભાગલા તો એ તેની સામે ડી છે એટલે બંગાળના ભાગલાની સામે ડી આવશે. બરાબર, પછી છે 2 નંબર પર સી બંગાળના ભાગલા 1905માં થયા, મુસ્લિમ લીગની રચના 1906માં થઈ. પછી છે સુરતમાં કોંગ્રેસના ભાગલા 1707માં થયા. પછી છે આપણે મોરલે મિન્ટો સુધારો ક્યારે થયો હતો એની સામે એ આવશે એટલે 1909 દરમિયાન. તો બંગાળના ભાગલા 1905માં થયા, મુસ્લિમ લીગની રચના 1906માં, સુરતમાં કોંગ્રેસના ભાગલા 1907માં, મોરલે મિન્ટો સુધારો 1909માં. આપણી પ્રશ્ન નંબર 6 ની જોડણી આ રીતે થશે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7 છે નીચે આપેલ વિધાન તપાસો. વિધાન 1 છે પ્રથમ વિશ્વયુદ્ધનો આરંભ 1914. વિધાન 2 છે બંગાળ પ્રેસિડેન્સીની સ્થાપના. વિધાન 3 છે ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી 1912. વિધાન 4 છે દિલ્હી દરબારનું આયોજન 1911માં. નીચે આપણને સૂચના આપી છે ઉપર દર્શાવેલ વિધાન અનુસાર નીચે આપેલ વિકલ્પ પૈકી કોના કાર્યકાળ દરમિયાન ઘટના બની હતી. નીચે આપણને 4 વિકલ્પ આપ્યા છે તો તેમાંથી કોના કાર્યકાળ દરમિયાન આ ઘટના બની હતી જોઈએ. ઓપ્શન એ છે હાર્ડિંગ દ્વિતીય, ઓપ્શન બી છે મિન્ટો દ્વિતીય, ઓપ્શન સી છે ચેમ્સફર્ડ અને ઓપ્શન ડી છે ડફરિન. આપણે પ્રશ્ન નંબર 7 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ હાર્ડિંગ દ્વિતીય. હાર્ડિંગ દ્વિતીયના કાર્યકાળ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો 1914માં. બંગાળ પ્રેસિડેન્સીની સ્થાપના થઈ હતી. ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી હતી 1912માં. દિલ્હી દરબારનું આયોજન 1911માં થયું હતું. તો જ્યારે હાર્ડિંગ દ્વિતીયના કાર્યકાળના સમય દરમિયાન આ ઘટનાઓ ઘટી હતી. પછી છે પ્રશ્ન નંબર 8 નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડમાં જોડો. અ અને બ આપણને બે પાસા આપ્યા છે એ અને બે, અ અને બ. અ બાજુ છે એ નંબર પર રોલેટ એક્ટ, બી છે જલિયાવાલા બાગ હત્યાકાંડ, સી છે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા, ડી પર છે ખિલાફત ચળવળ અને ઈ પર છે અસહકાર આંદોલન. બરાબર, અને બી બાજુ છે 1 નંબર પર 1919, 2 નંબર પર પણ 1919, 3 નંબર પર પણ 1919, 4 નંબર પર 1920 અને 5 નંબર પર 1922. આની જોડણી આપણે જોઈએ તો ચલો આની જોડણી આવશે અ અને બ. રોલેટ એક્ટ એ 1919માં થયો હતો. જલિયાવાલા બાગ હત્યાકાંડ એ પણ 1919માં થયો હતો.
મોન્ટેગ્યુ જેમ્સ પણ સુધારો એ પણ 1919માં. એટલે આ ત્રણે ત્રણના સામેના જ છે જે ઓપ્શન એ જ આવશે. ખિલાફત ચળવળ એ 1920 થી 22 દરમિયાનમાં થઈ હતી. અસહકાર આંદોલન એ 1922. એટલે આની અને જે આપ્યા છે જોડકા એના સામસામે જ આવશે જવાબ આનો. બરાબર. રોલેટ એક્ટ 1919, જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919, મોન્ટેગ્યુ જેમ્સ બોન્ડ સુધારા 1919, ખિલાફત ચળવળ 1920, અસહકાર આંદોલન 1922. બરાબર. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9 છે. નીચે આપેલ વિકલ્પ પૈકી દાંડી યાત્રા ક્યારે થઈ હતી? ઓપ્શન એ છે 12 માર્ચ 1930. ઓપ્શન બી છે 12 માર્ચ 1830. ઓપ્શન સી છે 13 માર્ચ 1930 અને ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 9 નો સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ સાચો જવાબ છે. 12 માર્ચ 1930 ના રોજ દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 છે. પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે યોજાઈ હતી? ઓપ્શન એ છે 1930. ઓપ્શન બી છે 1932. ઓપ્શન સી 1928 અને ઓપ્શન ડી છે 1923. તો અહીંયા પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ આવશે ઓપ્શન એ 1930. 1930માં પ્રથમ ગોળમેજી પરિષદ યોજાઈ હતી. બરાબર. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 11 છે. 1932માં પૂના કરાર કોના કોના વચ્ચે થયો હતો? પૂના કરાર થયો હતો જે કોના કોના વચ્ચે થયો હતો? તો ઓપ્શન એ છે ગાંધીજી અને ઇરવિન વચ્ચે. ઓપ્શન બી છે ગાંધીજી અને નહેરુ વચ્ચે. ઓપ્શન સી છે ગાંધીજી અને આંબેડકર વચ્ચે. ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં. જે પૂના કરાર થયો હતો 1932માં એ કોના કોના વચ્ચે થયો હતો? તો ચલો પ્રશ્ન નંબર 12 નો સાચો જવાબ આવશે ઓપ્શન સી ગાંધીજી અને આંબેડકર આ બંને વચ્ચે 1932માં પૂના કરાર થયો હતો. પ્રશ્ન નંબર 12. ભારતમાં ક્રિપ્સ મિશનનું આગમન ક્યારે થયું? ભારતમાં જે ક્રિપ્સ મિશન આવ્યું હતું એનું આગમન ક્યારે થયું? ઓપ્શન એ છે 1947. ઓપ્શન બી 1941. ઓપ્શન સી 1943 અને ઓપ્શન ડી 1942. પ્રશ્ન નંબર 12 નો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 1942. આ સમય દરમિયાન ભારતમાં ક્રિપ્સ મિશનનું આગમન થયું હતું. પ્રશ્ન નંબર 13. સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર કોણ હતા? છેલ્લા ગવર્નર અને પહેલામાં આપણે પ્રથમ વાઇસરોય અને અંતિમ વાઇસરોય અને પ્રથમ ગવર્નર કોણ હતા? અહીંયા સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર કોણ હતા? પ્રથમ અને અંતિમ. તો જોઈએ ઓપ્શન એ માં છે રાજગોપાલાચારી. ઓપ્શન બી છે કનૈયાલાલ મુનશી. ઓપ્શન સી છે રાજેન્દ્ર પ્રસાદ અને ઓપ્શન ડી છે જવાહરલાલ નહેરુ. અહીંયા સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર કોણ હતા? તો જોઈએ પ્રશ્ન નંબર 13 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ રાજગોપાલાચારી કે જે સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર હતા. પ્રશ્ન નંબર 14. 1857ના સંગ્રામ વિશે નીચે આપેલ વિકલ્પો પૈકી ખોટા વિકલ્પ શોધો. અહીંયા પ્રશ્ન નંબર 14 છે 1857ના સંગ્રામ વિશે નીચે આપેલ વિકલ્પ પૈકી ખોટો વિકલ્પ શોધો. ઓપ્શન એ છે ભારતીય સિપાહીઓએ ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો. ઓપ્શન બી છે મંગળ પાંડેએ અંગ્રેજ અધિકારી હ્યુસનને ગોળી મારી ત્યાં જ ઢાળી પાડ્યો હતો. ઓપ્શન સી છે 8 એપ્રિલ 1957ના રોજ મંગળ પાંડેને ફાંસી આપવામાં આવી હતી. ઓપ્શન ડી છે સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ ભગતસિંહ હતા.
પ્રશ્ન નંબર 14 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી. સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ ભગતસિંહ હતા. આ વિધાન પૂરતું છે. આ વિકલ્પ ખોટો છે. અહીંયા સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ ભગતસિંહ ના આવે, મંગલ પાંડે આવશે. બાકી 3 ઓપ્શન સાચા છે. ભારતીય સિપાહીઓએ ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો હતો. મંગળ પાંડેને અંગ્રેજ અધિકારી જે વ્યસન હતો તેને ગોળી મારીને ત્યાં જ ઢાળી પાડ્યો હતો. 8 એપ્રિલ 1957ના રોજ મંગળ પાંડેને ફાંસી આપવામાં આવી હતી. 1857ના સંગ્રામ વિશે માહિતી છે. આપણો અહીંયા ખોટો જવાબ આવે છે ઓપ્શન ડી. એટલે અહીંયા સાચો જવાબ કરીશું ઓપ્શન ડી. સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ ભગતસિંહ હતા. પ્રશ્ન નંબર 15. રાજા રામમોહન રાયનો જન્મ કયા સ્થળે થયો હતો? ઓપ્શન એ રાધાનગર હુગલી, ઓપ્શન બી વિરાટનગર હુગલી, ઓપ્શન સી કૃષ્ણનગર હુગલી અને ઓપ્શન ડી છે શક્તિનગર હુગલી. પ્રશ્ન નંબર 15 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ રાધાનગર હુગલી. રાધાનગર હુગલી ખાતે રાજા રામમોહન રાયનો જન્મ થયો હતો. પછી છે પ્રશ્ન નંબર 16. પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ છે રાજા રામમોહન રાય, ઓપ્શન બી સ્વામી વિવેકાનંદ, ઓપ્શન સી સ્વામી દયાનંદ સરસ્વતી, ઓપ્શન ડી મહાદેવ રાનડે, આત્મારામ પાંડુરંગ. અહીંયા પ્રશ્ન નંબર 16 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી મહાદેવ રાનડે, આત્મારામ પાંડુરંગે અમને પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 17 છે. અહીંયા ક્યુ થઈ ગયો છે. અહીંયા એ એકડો આવશે 1873માં. પ્રશ્ન નંબર 17 નો જવાબ આવશે જવાબને પ્રશ્ન છે 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કોને કરી હતી? ઓપ્શન એ છે રાજા રામમોહન રાય, ઓપ્શન બી દયાનંદ સરસ્વતી, ઓપ્શન સી જ્યોતિન્દ્રરાવ ગોવિંદરાવ ફૂલે, ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં. અહીંયા પ્રશ્ન નંબર 17 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે. 17 નંબર પ્રશ્નનો જવાબ આવે છે જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે, જેને 1873માં સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. પછી આવે છે આપણો પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 18 છે નીચે આપેલ વિધાન તપાસો અને અયોગ્ય વિધાન તપાસો. એટલે નીચે જે વિધાન આપ્યું છે એ વિધાનમાંથી અયોગ્ય વિધાન તપાસવાનું છે. દયાનંદ સરસ્વતી વિશે. ઓપ્શન એ છે એ નંબરનું વિધાન છે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ 1824માં થયો. ઓપ્શન બી છે મોરબી જિલ્લાના કંટારા ગામમાં થયો. ઓપ્શન સી છે આર્ય સમાજની સ્થાપના કરી હતી અને ઓપ્શન ડી છે ભારતના માર્ટિન લ્યુથર તરીકે ઓળખાય છે. આ દયાનંદ સરસ્વતી વિશે કયું વિધાન વિકલ્પ ખોટો છે? પ્રશ્ન નંબર 18 નો જવાબ આવશે ઓપ્શન બી મોરબી જિલ્લાના કંટારા ગામમાં. આ કંટારા ગામ ના આવે, ટંકારા ગામ આવશે. બરાબર, ટને માટે ટંકારા. ગુજરાતના મોરબી જિલ્લાના ટંકારા ગામ ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ 1824માં થયો. આ સાચું છે. આર્ય સમાજની સ્થાપના કરી એ પણ સાચું છે. ભારતના માર્ટિન લ્યુથર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ 3 વિધાન એ સી અને ડી સાચા છે અને બી નંબરનું ખોટું છે. પ્રશ્ન નંબર 19. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકના સમયમાં કઈ પ્રથાનો અંત આવ્યો? ઓપ્શન એ છે સતી પ્રથા, ઓપ્શન બી નવજાત કન્યા હત્યા, ઓપ્શન સી બાળ હત્યા, ઓપ્શન ડી હિન્દુ વિધવા પુનઃ લગ્ન.
અહીંયા પ્રશ્ન નંબર 19નો સાચો જવાબ આવશે ઓપ્શન એ સતી પ્રથા. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકના સમયમાં સતી પ્રથાનો અંત આવ્યો હતો. પછી છે પ્રશ્ન નંબર 20. 12 વર્ષથી ઓછી વયના બાળકના લગ્ન પર પ્રતિબંધ મૂકાતો કાયદો કયો છે? ઓપ્શન એ શારદા એક્ટ, ઓપ્શન બી હિન્દુ મહિલા સંમતિ અધિનિયમ, ઓપ્શન સી સંમતિ આયુ અધિનિયમ અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. 12 વર્ષથી ઓછી વયના બાળકના લગ્ન કરવા પર પ્રતિબંધ કરાયો હતો. તો તે માટેનો કયો કાયદો લાગુ થયો હતો? ઓપ્શન એમાં છે શારદા એક્ટ, ઓપ્શન બી છે હિન્દુ મહિલા સંમતિ અધિનિયમ, ઓપ્શન સી છે સંમતિ આયુ અધિનિયમ અને ઓપ્શન ડી છે ઉપરોક્ત તમામ. તો અહીંયા પ્રશ્ન નંબર 20નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી સંમતિ આયુ અધિનિયમ. આ અધિનિયમ અંતર્ગત 12 વર્ષથી ઓછી વયના બાળકના લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તો મિત્રો આજે અહીંયા સુધી 20 પ્રશ્નો સુધી રાખીએ છીએ. તમને જો કન્ટેન્ટ આપણું પસંદ આવતું હોય, ગમતું હોય, તમને પરીક્ષામાં મદદરૂપ થાય એવું લાગતું હોય તો તમારા 5 મિત્રોને શેર કરજો એવી આશા રાખું છું. અને તમે પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.